નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। મિત્રો, શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આખું વર્ષ રાહ જોતા હોય છે અને તેમની પ્રસાદી મળી જતાં ધન્યતા અનુભવતા હોય છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભગવાન જગન્નાથની રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે અને આ રથયાત્રા કાઢવા પાછળનું મહત્ત્વ શું છે। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ના ભૂલતા। મિત્રો, સનાતન પર્વ અનુસાર ભગવાનની રથયાત્રાનું ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ માનવામાં આવ્યું છે। આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો વાદ્ય યંત્રોની સાથે વિશાળ રથોને દોરીથી ખેંચતા હોય છે। અષાઢી બીજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો આરંભ રથની સામે સોનાના ઝાડુ હલાવી અને તેની સાથે જ વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર સાથે કરાય છે, જેને પહિંદ વિધિ પણ કહેવાય છે। માન્યતા છે કે આ રથયાત્રાને એકબીજાના સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે। રથયાત્રામાં પહેલાં ભાઈ બલભદ્રનો રથ, પછી બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન શ્રી જગન્નાથજીનો રથ હોય છે। લોકો તેને શ્રદ્ધા સાથે યાત્રા દરમિયાન આગળ વધારે છે। રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે। અહીં તેમની પૂજા અર્ચના કરાય છે। માસીના ઘરે ભગવાનને અનેક સ્વાદિષ્ટ પકવાનનો ભોગ ધરાવાય છે। અહીં માસીના ઘરે ભગવાન બીમાર પડે છે તો તેમને પથ્યનો ભોગ લગાવાય છે અને તે સાજા થાય છે। અહીં માસીના ઘરે ભગવાન રોકાવા આવે છે તેની સાથે એક કથા સંકળાયેલી છે કે જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે, જેના કારણે લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને સાથે રથના પૈડા તોડી દે છે। આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિત થઈ જાય છે। ભગવાન લક્ષ્મીજીને મનાવવા માટે જાય છે અને તેમની માફી માંગે છે અને એક ભેટ આપીને તેમને ખુશ કરવાની કોશિશ કરે છે। માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દેશે તે દિવસે વિજયાદશમી કહેવાય છે। આ 9 દિવસ પૂરા કરી અને ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે। 9 દિવસ સુધી આ રથયાત્રા ચાલે છે અને જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કરતબો આકર્ષણનું કેન્દ્ર હોય છે। રથના કલર વિશેની વાત કરીએ તો સુભદ્રાજીનો રથ કાળા અને ભૂરા કલરનો હોય છે। ભાઈ બલરામજીનો રથ લાલ અને લીલા રંગનો હોય છે અને જગન્નાથજીના રથની વિશેષતા એ છે કે તે અલગ અલગ રંગનો અને ઊંચાઈએ સૌથી વધારે હોય છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદનું ખાસ મહત્ત્વ હોય છે। વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથની નગરયાત્રા એટલે કે રથયાત્રા દરમિયાન જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવે છે। દર વર્ષે રથયાત્રા દરમિયાન હજારો કિલો મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવે છે। આ પ્રસાદનું એક આગવું મહત્ત્વ છે। આની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે। રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનો આ ખાસ પ્રસાદ ચડાવવામાં આવે છે, સાથે જ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને પણ ભોગ ચડાવવામાં આવે છે। અમદાવાદ વાસીઓ જેટલી આતુરતાથી રથયાત્રાની રાહ જોતા હોય છે એટલી જ આતુરતાથી તેના પ્રસાદની પણ રાહ જોતા હોય છે। તો એક સવાલ એ પણ છે કે દર વર્ષે રથયાત્રા દરમિયાન મગ, જાંબુ અને કાકડીનો જ પ્રસાદ કેમ આપવામાં આવે છે? તો આ પ્રસાદના સ્વાસ્થ્યરૂપ ફાયદા પણ છે અને સમય પ્રમાણે આ પ્રસાદ પસંદ કરવાના વૈજ્ઞાનિક કારણ પણ છે। પ્રથમ વાત કરીએ મગની, તો બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગમાં હોય છે।
મગ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે, સાથે સાથે તેમાં વિટામિન A, B, D અને Eની સાથે સાથે ખનિજ તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ઉપરાંત રથયાત્રામાં ફણગાવેલા મગનો પ્રસાદ આપવામાં આવે છે. ફણગાવેલા મગ ખાવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. રથયાત્રામાં ભક્તો રથ સાથે લાંબુ અંતર કાપતા હોવાથી તેમને વારંવાર ભૂખ નથી લાગતી. તેમજ મગ તેમના શરીરમાં એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ કાકડીની, તો રથયાત્રા ચોમાસાની શરૂઆતમાં નીકળે છે. આ સમયે હવામાં ભેજ વધારે હોવાના કારણે પરસેવો બહુ વળે છે, જેના કારણે રથયાત્રામાં ભાગ લેનાર લોકોને અશક્તિનો અનુભવ થઈ શકે છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને અન્ય પોષક તત્વો હોવાના કારણે કાકડી ખાવાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા ઘટી જાય છે અને આખા દિવસ તાજગીનો અનુભવ થાય છે. ત્યારબાદ વાત કરીએ જાંબુની, તો જાંબુ ચોમાસાનું ફળ ગણાય છે અને રથયાત્રા પણ ચોમાસાની શરૂઆતમાં જ યોજાતી હોય છે. જાંબુમાં 80% ભાગ પાણી હોય છે, જેથી રથયાત્રામાં લાંબા સમય સુધી ચાલતા ડિહાઇડ્રેશનની સમસ્યા નથી રહેતી. આ ઉપરાંત જાંબુમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી ભેજવાળા ગરમ વાતાવરણમાં પણ શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આ ઉપરાંત ચોમાસામાં વાયરસજન્ય રોગોનું સંક્રમણ વધી જતું હોય છે અને જાંબુના સેવનથી વાયરસથી થતા રોગોમાં પણ શરીરને રક્ષણ મળે છે. તો પથરી અને કિડનીની સમસ્યાઓ પણ સૌથી વધારે ચોમાસામાં જ જોવા મળતી હોય છે અને આ ઋતુમાં જાંબુના સેવનથી કિડનીના દર્દીઓને ઘણો ફાયદો મળે છે. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં 4 ધામોમાં પ્રત્યેકને એક યુગનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ પ્રકારે કળિયુગમાં પવિત્ર ધામ જગન્નાથપુરી માનવામાં આવે છે. તે ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે, જેનું પુરાતન નામ પુરુષોત્તમપુરી છે. નીલાંચલ, શંખ અને શ્રી ક્ષેત્ર પણ છે. ઓરિસ્સા કે ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથ છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રી કૃષ્ણનો યુગલ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના જ અંશ સ્વરૂપ છે અને એટલા માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્વર માનવામાં આવ્યા છે. હરિવંશ પુરાણ, પદ્મ પુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર પધાર્યા ત્યારે તેમણે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગર યાત્રા પર સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે. આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાને પાટા ખોલી નાખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા. એ સ્મૃતિમાં પણ રથયાત્રા મનાવાય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.